શું તમે સીએનજી કાર લેવાનું વિચારો છો અને હું કહું કે સીએનજી કાર પેટ્રોલ કારથી મોંઘી પડે છે તો શું થયું? શોક લાગ્યો? તમે કન્ફ્યુઝ છો કે સીએનજી કાર લેવી કે પેટ્રોલ કાર લેવી? તો આજે તમારું આ કન્ફ્યુઝન દૂર કરીશ એક નાની ગણતરીથી. સીએનજી કાર પેટ્રોલ કાર કરતાં 1.5 લાખ રૂપિયા મોંઘી આવે છે, રાઈટ? સીએનજીનો ભાવ 80 રૂપિયા છે, પેટ્રોલનો ભાવ 100 રૂપિયા છે. સીએનજીમાં તમારે 24 થી 25ની એવરેજ આવશે, પેટ્રોલમાં તમારે 16 થી 20ની એવરેજ આવશે. હવે નોર્મલી માણસ મહિનામાં 1500 કિલોમીટર કાર ચલાવે છે, ત્યારે સીએનજીની વધારે એવરેજ અને ઓછી ફ્યુલ કોસ્ટના લીધે વર્ષે 40,000ની બચત કરી શકે કોઈ બી, બરાબર? હવે આવે છે મોટો ટ્વિસ્ટ. તમે સીએનજી કારના પહેલેથી 1.5 લાખ રૂપિયા તો વધારે આપીને બેઠા જ છો, પ્લસ સીએનજી કારના ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ બી વધારે આવે છે અને તમારે સર્વિસ કોસ્ટ બી વધારે ચૂકવવી પડે છે. જો આ બધી વસ્તુનું જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો સીએનજી કારમાં 4 વર્ષ સુધી તો તમને કોઈ ફાયદો જ નથી થતો. એટલે 4 વર્ષ પછી દર મહિને તમારે 2500 થી 3000નો ફાયદો થવાનો તો ચાલુ થાય છે. અને સેફટી, પાવર અને ડેકી સ્પેસનો તો કોમ્પ્રોમાઇઝ કરવો જ પડે છે. તો સીએનજી કાર એમના માટે ફાયદાકારક છે જેમનું રનિંગ મહિને 3000 કિલોમીટરથી વધારે હોય. જેની કારનું રનિંગ મહિને 1000 થી 1500 કિલોમીટર હોય એના માટે સીએનજી કાર તો નુકસાનનો સોદો છે. અને હા, તમે યુઝ કાર ખરીદો છો તો વાત અલગ છે, કેમ કે એમાં તમે ફાયદામાં રહો છો.